हम नहीं देंगे, जमीन हम नहीं देंगे। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી ગ્રામ પંચાયત ખાતે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગર દ્વારા જમીન સંપાદન માટે અવિધા સારસા અને રાજપાડીના ખેડૂતો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જીએસપીએલ ગાંધીનગર દ્વારા જમીન સંપાદન કરી ગેસની પાઇપલાઇન નાખવામાં આવનાર હોય, જેને લઈને જમીન સંપાદન માટે રાજપાડી ગ્રામ પંચાયત ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ખેડૂતોએ પોતાના મંતવ્ય તેમજ વિરોધ ઉપસ્થિત કર્મચારી સામે રજૂ કર્યા, જેને લઈ અસરગ્રસ્ત ખેડૂત અશ્વિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આજરોજ જમીન સંપાદન માટે ખેડૂતોની મંજૂરી લેવા માટે આવ્યા હતા, પરંતુ દરેક ખેડૂત પોતાની જમીન સંપાદન કરવા અને આપવા માટે તૈયાર નથી અને જો ભવિષ્યમાં આ લોકો અહીં ગેરકાયદેસર પ્રવેશ કરશે તો ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। વધુમાં જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી અને દરેક ખેડૂતોએ જમીન હમ નહીં દેંગેના સૂત્રોચ્ચાર કર્યા હતા। આજ રોજ રાજપાડી પંચાયત ખાતે ગુજરાત સ્ટેટ પેટ્રો લિમિટેડ ગાંધીનગર દ્વારા જમીન સંપાદન માટે મીટિંગ રાખવામાં આવેલી હતી। હવે આમાં 2010માં એ લોકોએ પહેલું જાહેરનામું બહાર પાડેલું હતું। ત્યાર પછી 2016માં એની કોઈ પણ ખેડૂતોને 135 દીની નોટિસ કે આપ્યા વગર ગેજેટમાં ડાયરેક્ટ પસાર કરાવીને એ લોકોએ એન્ટ્રી પાડી દીધેલી હતી। પાછું 2022માં એક નવું જાહેરનામું બહાર પાડીને એમાં પણ ફેરફાર કરેલ છે। આજે એ લોકો જમીન સંપાદનની માટે ખેડૂતોની મંજૂરી લેવા માટે આવેલા હતા, પણ આજે બધા કોઈ પણ ખેડૂત પોતાની જમીન સંપાદન માટે આપવા માટે તૈયાર નથી। બીજું કે દરેક ખેડૂતે એમને પ્રશ્ન કર્યો કે ભાઈ આ અનુસૂચિ 5નો વિસ્તાર છે, પેસા એક્ટ અહીંયા લાગુ પડે છે, તો એના તમે પૂર્વ મંજૂરીઓ ગ્રામ સભાની કે એની લીધેલી છે ને આ જમીનોમાં એન્ટ્રી પાડીને તમે જમીનમાં પ્રવેશ કરવા માંગો છો તો આ બધી મંજૂરીઓ લીધેલી છે? ગામના કોઈ પણ ખેડૂતોને કે જે આજે એના ભોગ બનનાર છે એ જમીન માલિકોને તમે કંઈ પણ જાણ પણ નથી કરી કે એમને એ પણ નથી કર્યું? તો આ એક લિમિટેડ કંપનીઓ છે કે જે પોતાના ધંધા માટે આ ખેતીનો ઉપયોગ કરવાના છે, તો અમે ખેડૂતો ભોગ શું કામ માટે આપે? એ લોકો તો પૈસા કમાવા માટે આવે છે। સરકારનો સ્ટેક 51% હોય તો કઈ એના લીધે કઈ સરકારે પોતે એનું હેન્ડલિંગ નથી કરતી, એ તો એમાં તો આ લોકો પોતે પૈસા કમાવા માટે કરે છે, એનો સર્વિસ ચાર્જ લે છે, એનો એ લે છે। તો ખેડૂતો શું કામ માટે પોતાની જમીન આપે? એ લોકો એવું કહે છે કે 2.5 ફૂટનો જમીનનો તમારો અધિકાર છે, તો 2.5 ફૂટ અમારી જમીન છે, 2.5 ફૂટ પણ જમીન જે અમે ખોદવા દેવા માટે તમારી પાસે તૈયાર નથી। તો આ જે જમીન છે એ પૈસા કાનૂન અનુસૂચિ 5 આનો વિસ્તાર હોય એની મંજૂરી કોઈ પણ દિવસ મળી શકે નહીં। અહીંયાના ખેડૂતો આ મંજૂરી આપવા તૈયાર નથી અને ભવિષ્યમાં આ લોકો ગેરકાયદેસર પ્રવેશ કરશે તો એની સામે અહીંયાના ખેડૂતો એમની સામે ફરિયાદ પણ કરશે અને એમની સામે જે જરૂરી પગલાં અને જે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું આવશે તો પણ તે કરવા અહીંયાના ખેડૂતો તૈયાર છે। જમીન હમ નહીં દેંગે, નહીં દેંગે, નહીં દેંગે, જમીન હમ નહીં દેંગે, નહીં દેંગે, નહીં દેંગે।